હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, રિસેન્ટલી જે છે મેં આ બધા જે એક્ઝામ્પલ્સ ગણવાનું જે છે બંધ કરાવી દીધું હતું, કારણ કે તમારા તરફથી કોઈ રિસ્પોન્સ જે છે નહોતો આવતો. બટ જસ્ટ એક સ્ટુડન્ટે કીધું હતું કે આ જે છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની લેક્ચર સિરીઝ જે છે હવે કન્ટિન્યુ કરો, રાઈટ. સો એઝ પર એના રિક્વાયરમેન્ટથી જે છે આપણે વાપસ જે છે ચાલુ કરીએ છીએ. તો આ એક એક્ઝામ્પલ છે, બરાબર, જે GTUમાં પૂછાઈ ગયેલો છે, તો એ જ જે છે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તમને જે છે આ સબ ટોપિક નંબર 2નો એક્ઝામ્પલ છે બેઝિકલી. તો જુઓ, આ જે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ છે. અત્યાર સુધી આપણે જે ગણ્યા હતા બે એક્ઝામ્પલ, એ સિમ્પલ જે સ્ટ્રેટ હતા એવા હતા. સ્ટ્રેટ એનો મતલબ એવો કે ડાયામીટર જે છે દરેકના સેમ હતા. પરંતુ મિત્રો આ કેસમાં તમે જુઓ તો ડાયામીટર જે છે અલગ અલગ આપેલા છે, રાઈટ. દરેકની લેન્થ અહીંયા આપેલી છે, અહીંયા 300 mm, આ 500 mm અને અહીંયા 400 mmની લેન્થ છે. ઓકે. તો મિત્રો, જેમ મેં તમને દરેક વિડીયોમાં એક ટ્રીક મેં તમને કીધી હતી કે તમારે અગર આઈડેન્ટિફાઈ કરવું હોય, આ તો બેઝિકલી ચલો આપણે પહેલાં અને છેલ્લા જે છે સોલ્વ કરી દઈએ છીએ. કઈ રીતે? તો જો અહીંયા 150 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, જે ટેન્સાઇલ ટાઈપનો છે, બરાબર. તો આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા ટેન્સાઇલ ફોર્સ લાગશે 150 કિલોન્યુટનનો, જે મેં અહીંયા લખી દીધો. અહીંયા પણ જે છે તમને ખબર પડી જશે 100 કિલોન્યુટનનો ફોર્સ ટેન્સાઇલ તરફ છે, અને અહીંયા પણ 100 કિલોન્યુટન, રાઈટ. બટ પરંતુ મેઇન જે છે તકલીફ આ વચ્ચેવાળામાં પડે છે. તમે આ અને આ તો સોલ્વ કરી લીધો, પણ હવે વચ્ચે જે છે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તો દરેક વિડીયોમાં જે છે મેં બે ટ્રીક તમને કીધી હતી, પરંતુ હવે ઇનફ છે બે ટ્રીક. હવે મેં કોઈ પણ એક ટ્રીક જે છે ફોલો કરું છું, બરાબર, કે જેથી વિડીયો જે છે આપણો લાંબો નહીં થાય. તો સપોઝ કરો હું અહીંયા આ વાળી લાઇનને અહીંયા ડ્રો આઉટ કરું છું. ઓકે. તો જુઓ મિત્રો, કન્સિડર કરો આ લાઇન ઉપર મેં અહીંયા લીટી જે છે એઝ ઇટ ઇઝ મેં અહીંયા દોરી લીધી. તો મિત્રો હવે મને કહો કે અહીંયા ફોર્સ જે છે કયો લાગે છે. તો અહીંયા જો ઓબ્વિયસલી 130 કિલોન્યુટનનો ફોર્સ જે છે આને કોમ્પ્રેશન ટાઈપનો લાગે છે, રાઈટ. તો મેં અહીંયા લખી દીધો 130 કિલોન્યુટન, રાઈટ. હવે આ 100 કિલોન્યુટનનો જે છે કઈ બાજુ લાગે છે? તો આ બાજુ લાગે છે, રાઈટ. તો સપોઝ કરો મેં અહીંયા આવી રીતે 100 જે છે કિલોન્યુટન મેં દોરી લીધા. હવે 130 માઇનસ 100 શું થશે? 30 થશે, રાઈટ. કેટલો? 30 કિલોન્યુટન. બટ હવે મને કઈ રીતે ખબર પડશે કે આ કઈ ફોર્સમાં લાગશે? ટેન્સાઇલ લાગશે કે પછી કોમ્પ્રેશન લાગશે? તો ઓબ્વિયસલી મિત્રો કોમ્પ્રેશન લાગશે. કેમ? કારણ કે સૌથી વધારે ભાર જે છે ક્યાં છે? 130 કિલોન્યુટનમાં છે, અને એ કઈ બાજુ લાગે છે? તો કે આ બાજુ લાગે છે, રાઈટ. તો ઓબ્વિયસલી અહીંયા પણ જે છે શું લાગશે? 30 કિલોન્યુટનનો જો ફોર્સ લાગશે. હવે મને કઈ રીતે ખબર પડી? તો જો સપોઝ કરો કે કોઈ અહીંયા 130 કિલોનો કોઈ એક છોકરો છે, અહીંયા કોઈ ટેબલ છે કે કંઈ પણ કન્સિડર કરો, દિવાલ છે, બરાબર, પ્લાસ્ટિકની દિવાલ છે કે પછી લાકડાની દિવાલ છે. અહીંયા 130 કિલોના વજનવાળો કોઈ છોકરો આ બાજુ ધક્કો મારે છે, અને અહીંયા 100 કિલોના વજનવાળો કોઈ છોકરો આ બાજુ ધક્કો લાગે. તો ઓબ્વિયસલી કે આ પાટિયું જે છે, પાટિયું કે પછી આ દિવાલ તમે જે કન્સિડર કરો, ક્યાં જશે? ઓબ્વિયસલી આ ડાયરેક્શનમાં મૂવ થશે. ધેટ્સ વાય મેં અહીંયા જે છે શું કર્યું? આ ડાયરેક્શનમાં મૂવ થશે એટલે મેં અહીંયા એક ત્રિકોણ દોરી દીધો. તો આ જે છે શેની નિશાની બતાડે છે? તો કે કોમ્પ્રેશનની નિશાની બતાડે છે. કોમ્પ્રેશન થયું એટલે કે દબાણ બળ લાગ્યું. તો મિત્રો હવે અહીંયા આવી રીતે હું લખી શકું કે 30 કિલોન્યુટનનો કોમ્પ્રેશન ફોર્સ જે છે આ વચ્ચેવાળાને લાગે છે. અહીંયા સુધી ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. નહીં ખબર પડી તો બાકીના પહેલાંના બે વિડીયો તમે જુઓ, એમાં મેં તમને આ ટ્રીકથી એક્સપ્લેન કર્યું હતું. દરેકમાં મેં બે ટ્રીક આપેલી હતી, બટ આ વિડીયોમાં આપણે એક જ ટ્રીકથી હવે આગળ ફરીશું. ઓકે. અને હા, આ દાખલામાં જે છે તમને ઈની વેલ્યુ તમને આપેલી છે 200 × 10³ ન્યૂટન પર mmનો સ્ક્વેર આપ્યો છે. ઓકે. બેઝિકલી મિત્રો આવા દાખલામાં આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે? તો કે ડેલ્ટા એલ જે છે આપણને ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા મેં તમને કીધો તો પાલીવાળો, બરાબર, એટલે કે PALE, બરાબર. એને આપણે પાલી તરીકે તમે કન્સિડર કરી શકો છો. તો અહીંયા P જે છે એ દરેકનો અલગ અલગ છે, L જે છે લેન્થ એ પણ અલગ અલગ છે, એ જે છે એ પણ ઓબ્વિયસલી ડિફરન્ટ જ આવશે. કેમ? કારણ કે અહીંયા જે છે એ ડાયામીટર પણ જે છે ડિફરન્ટ આપેલું છે. તો જે જે છે એ કોમન છે. કેટલો છે? 200 × 10³ તો આ આપણે જે છે કોમન નીકાળી લઈશું. સૌથી પહેલાં આપણે ત્રણેયનો એરિયો જે છે આઈડેન્ટિફાઈ કરી દઈએ. તો મિત્રો એરિયા બરાબર શું થાય? π/4 d², બરાબર. તો અહીંયા d1 એટલે કે 16 mm જે છે, બરાબર. તો આપણે શું કરીશું? π/4 16² બરાબર. તો આમ જે છે મારો A1 જે છે આવી જશે 201.06 mmનો સ્ક્વેર. તો જુઓ મિત્રો, મેં અહીંયા A1, A2 અને A3 એટલે કે આ વાળો ડાયામીટર 1, આ વાળો ડાયામીટર 2 અને આ વાળો ડાયામીટર 3, બરાબર. અહીંયા 16 mm, અહીંયા 12 mm અને અહીંયા 20 mm એટલે કે D3 ને મેં 20 કન્સિડર કર્યું.
આમ ત્રણેયનો એરિયા જે છે મને મળી ગયો. હવે મેં તમને કીધું હતું કે આપણને ચેન્જ ઇન લેન્થ એટલે કે ડેલ્ટા એલ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું છે. માટે ડેલ્ટા એલનું જે છે ફોર્મ્યુલા છે આપણી જોડે એ લખી દઉં છું. તો જુઓ મિત્રો, મેં લખી દીધું ડેલ્ટા એલ બરાબર P1 ઇન્ટુ L1 અપોન A1 ઇન્ટુ E પ્લસ P2 ઇન્ટુ L2 અપોન A2 ઇન્ટુ E પ્લસ P3 ઇન્ટુ L3 અપોન A3 ઇન્ટુ E. હવે ક્વેશ્ચન કે ભાઈ અહીંયા E કેમ લખ્યો, અહીંયા E1 E2 E3 એમ કેમ નહીં લખ્યો? તો જો મિત્રો, મેં તમને પહેલાં જ કીધું કે અહીંયા E જે છે એની વેલ્યુ જે છે 200 ગુણ્યા 10⁻³ જે છે એઝ ઇટ ઇઝ આપેલી છે, રાઈટ? એટલે મેં જે છે E લખી દીધું. તો હવે અગેન ક્વેશ્ચન કે આપણે E જે છે ને કોમન નીકાળી દઈએ તો ચાલે એવું? તો ઓબ્વિયસલી કોઈ બી વસ્તુ મિત્રો અહીંયા E અગર આપેલો હોય બધાને સેમ જ હોય ને તો બહાર નીકાળી દેવાનો. ગયા વખતે મેં એક દાખલો તમને જે ગણાવ્યો હતો ત્યાં આગળ એરિયા જે છે દરેકનો સેમ હતો, બરાબર? તો આપણે શું કર્યું હતું કે એરિયાને અને ઈને એ બંનેને કોમન નીકાળી દીધેલો હતો, રાઈટ? તો હવે આપણે અહીંયા એવું જ કરીશું. તો જુઓ મિત્રો, મેં અહીંયા શું કર્યું, E વાળી જે વેલ્યુ હતી આપણી 200 ગુણ્યા 10⁻³ એને મેં અલગ નીકાળી દીધું, રાઈટ? હવે અહીંયા એક ઉપર કેમ આવ્યો? કારણ કે E જે છે આના છેદમાં છે, બરાબર? એટલે મેં 1/200 ગુણ્યા 10⁻³ કર્યું. પછી ગુણાકારની નિશાની, બરાબર? પછી મેં શું કર્યું, P1ની વેલ્યુ મૂકી દે. P એટલે કે ફોર્સ, એટલે અહીંયા 100 કિલોન્યુટનનો હતો, અહીંયા કિલોન્યુટન હતો, એટલે મેં એને ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ મૂક્યું. અને પછી L એટલે કે આપણું 300 mm, બરાબર? એના ભાગ્યા A1ની વેલ્યુ આ વાળી, બરાબર? આપણી 200 ગુણ્યા 0.6. હવે અહીંયા માઇનસ મેં કેમ મૂક્યું? કારણ કે જુઓ મિત્રો, આ વાળો જે છે કોમ્પ્રેશન ફોર્સ લાગે છે. ઓલવેઝ ટેન્સાઇલ હોય ને તો પોઝિટિવ આવે અને કોમ્પ્રેશન હોય ને તો માઇનસ આવે. તો એટલે જે છે મિત્રો અહીંયા ટેન્સાઇલ ફોર્સ હતો, રાઈટ? આ વાળો અને આ વાળો. ધેટ્સ વાય મેં અહીંયા જે છે પ્લસ અને અહીંયા પ્લસ લખ્યું છે, રાઈટ? પછી અહીંયા માઇનસ જે છે એ કઈ રીતે આવ્યું તમને ખબર પડી ગઈ, કેમ કે આ વાળો વચ્ચે વાળો કોમ્પ્રેશન ફોર્સ લાગે છે એટલે. પછી P2ની વેલ્યુ જે છે આપણને શું મળી લેતી? અહીંયા જુઓ 30 કિલોન્યુટન, બરાબર? અહીંયા મેં લખ્યું 30 કિલોન્યુટન છે એટલે એને ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે મને 10⁻³ ઉમેરવી પડે ગુણ્યા 500 જે છે એ શું છે? લેન્થ છે આપણી, બરાબર? L2 500 mm એના ભાગ્યા 113 ગુણ્યા 0.9 એટલે કે આ વાળું આપણું A2ની વેલ્યુ આવી ગઈ, બરાબર? હવે પ્લસ કેમ આવ્યું? તો મેં તમને કીધું હતું કે અહીંયા ટેન્સાઇલ ફોર્સ લાગે છે એટલે અહીંયા મેં પ્લસ કરીને 150 કયા? તો કે આ વાળો ફોર્સ જે છે 150 લાગે છે ગુણ્યા 10⁻³ કેમ? કારણ કે 150 જે છે કિલો ન્યૂટનમાં છે, એને ન્યૂટનમાં ફેરવવા માટે 150 ગુણ્યા 10⁻³ લખવું પડે મારે. ઓકે, તો ધેટ્સ વાય મેં અહીંયા 150 ગુણ્યા 10⁻². આ 400 જે છે શું છે? તો કે આ વાળી લેન્થ છે આપણે, ઓકે? અને આ નીચે 314.15 જે છે શું છે? આપણું એરિયા A3 આવ્યો હતો ને એ, બરાબર? હવે આ તમે પૂરેપૂરું અગર સોલ્વ કરશો મિત્રો તો જો અહીંયા ડેલ્ટા એલ જે છે હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું, બરાબર? કરીને આ વાળી વેલ્યુ 1/200 ગુણ્યા 10⁻³ ગુણાકાર. હવે આને તમે અગર સોલ્વ કરશો ને મિત્રો તો તમારો જવાબ આવશે 207.56 ગુણ્યા 10⁻³, બરાબર? હવે મિત્રો તમે 207.56 ગુણ્યા 10⁻³ એના ભાગ્યા 200 ગુણ્યા 10⁻³ કરશો ને તો સિમ્પલી તમને ડેલ્ટા એલની વેલ્યુ જે છે એ 1.037 જે છે એઝ ઇટ ઇઝ મળી જશે. આનો યુનિટ જે છે થશે mm, રાઈટ? આઈરો જે છે આપણો આન્સર આવી ગયો. ઇઝ ધેર એની કન્ફ્યુઝન ઓર એની ક્વેરી? તો તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.